નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં હિન્દી વિષયમાં ચેપ્ટર 4 અપને બારે મેં તેના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની અંદર તમે તમારો પરિચય, મારો પરિચય એવો નિબંધ પણ લખ્યો હશે, એટલે તમને આના વિશે ખ્યાલ જ હશે કે અપને બારે મેં તમને તમારા વિશે કોઈ પણ કંઈ સવાલ પૂછે તો તમને જવાબ આપતા આવડે ને? હા, જેમ કે कोई पण पूछे आपका नाम क्या है, आपके पिताश्री का नाम क्या है, आपकी माताश्री का नाम क्या है, तो તમે જવાબ આપી શકો ને? તો હા, આ ચેપ્ટરની અંદર એવું જ આપ્યું છે કે તમને કઈ કઈ વસ્તુનો શોખ છે, તમને મોટા થઈને શું થવું ગમે છે, તમને કઈ રમત પસંદ છે, તમારા પરિવારમાં કોણ કોણ છે, પછી આપણા સંબંધો જેમ કે બહેન છે, ભાઈ છે, આપણા ફેમિલીમાં હોય છે ને નાના નાની, દાદા દાદી, પછી ફઈ છે, ફુવા છે, કાકા છે, કાકી છે. તો આ બધા જ સંબંધો છે તેના વિશે વાત કરી છે અને તેના નામ પૂછ્યા છે. જો તમારા ફેમિલીમાં તમારા કાકા કાકી કે ફઈ કે જો હોય તો તેમનું નામ લખવાનું અને જો ન હોય તો ડેશ કરી દેવાનું. ઓકે, એ જ પ્રમાણે તમને PDF મોકલવામાં આવશે, તો તેમાંથી જોઈ અને તમે તમારા ફેમિલીના નામ છે તે તેમાં લખવાના છે. કેમ કે તમારા ફેમિલીના મેમ્બરના નામ ટીચરને ના ખબર હોય તો એટલા માટે તેમાં ખાલી જગ્યા આપેલી હશે, પણ જવાબ તો તમારે તમારી જાતે જ લખવાનો છે. ઓકે, ત્યારબાદ અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય છે, જેમ કે आपका नाम क्या है, आपके पिताजी का नाम क्या है, आपकी माताजी का नाम क्या है, आपकी पाठशाला का नाम क्या है. તો એ બધા જ જવાબો તમને ખબર હોય છે. જેમ કે તમને શું પસંદ છે એવું કોઈ પૂછે તો પણ તમે કહી શકો ને કે મને રમવું પસંદ છે. હિન્દીમાં પૂછે તો કોઈ તમને શું પૂછે कि आपको क्या पसंद है, तो आप क्या बोलेंगे? मुझे खेलना पसंद है, खाना पीना पसंद है, ऐसा बोलेंगे ना? हाँ, और अगर कोई पूछे कि आपको क्या ना पसंद है, તમને શું પસંદ નથી તો તમે શું કહેશો? क्या पसंद नहीं है आपको? जैसे मैं अपनी बात बताऊँ तो मुझे झूठ बोलना बिल्कुल पसंद नहीं है, चोरी करना नहीं पसंद है. તો અહીંયા પર આ ચેપ્ટરની અંદર માત્ર પોતાના વિશે એટલું જ આપેલું છે. તો જે PDF મોકલવામાં આવે તે આધારે તમારે ખાલી જગ્યા અને પ્રશ્નના જવાબ લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ.